એક પતિ તરીકે અને એક પિતા તરીકેની જવાબદારીઓ જુદી હોય છે અને જ્યારે તે બંનેમાં તે અટવાય છે ત્યારે તેની મૂંઝવણ વર્ણવી શકાય તેમ નથી હોતી. રોહિત પણ આવી જ એક પરિસ્થિતિમાં અટવાયો હતો. તેની પત્નીનું હૃદય સાવ નબળું, એટલે સુધી કે હૃદય પ્રત્યારોપણ સુધી વાત પહોંચી હતી. આમ તો તે માટે જરૂરી પૈસાની કોઈ મુશ્કેલી ન હતી, પણ પ્રત્યારોપણ માટે કોઈનું હૃદય મળવું એમ સહેલું થોડું હોય છે. ક્યારે અને કોની પાસેથી તે મળશે તેની કોઈ જાણ હોતી નથી. તેણે એમ પણ સાંભળ્યું હતું કે કોઈ વખત અચાનક તેની સગવડ થઈ જાય છે અને તાત્કાલિક શસ્ત્રક્રિયા પણ કરી લેવાય છે. તેથી તે પરમાત્માને રોજ પ્રાર્થના કરતો કે તેની પત્ની માટે પણ આવી કોઈ તાત્કાલિક વ્યવસ્થા કરી આપે. પણ તેના જેવા કેટલાય લોકો આવી પરિસ્થિતિમાં હોય છે અને આમ જ પરમાત્માને પ્રાર્થના કરતા હોય છે. તેણે વિચાર્યું કે ત્યાં પણ હું કતારમાં ઊભો હોઈશ, પણ તે કતારમાં તેનો ક્રમાંક કેટલો તેની કોઈ જાણકારી ન હતી અને તે મળે તેમ પણ ન હતી. ઘરમાં પત્નીની સારવાર માટે યોગ્ય વ્યવસ્થા કરી હતી, એટલે રોહિત તેના વ્યવસાયમાં વ્યસ્ત રહી શક્યો હતો, પણ જીવ તો પત્નીની અવસ્થા પર અટક્યો હતો. એક દિવસ જ્યારે તે ઓફિસના કામમાં વ્યસ્ત હતો ત્યારે એક ફોન આવ્યો. ફોન પરની વાત સાંભળી તેના હોશકોશ ઉડી ગયા. 2-3 મિનિટ સુધી તે કશું બોલી ન શક્યો. પછી માંડ માંડ હિંમત આવી અને આભાર કહી જણાવ્યું કે તે થોડીવારમાં તેનો સંપર્ક કરશે. તરત જ તેના મોટા દીકરા રાહુલને, કે જે તેની સાથે રહી વ્યવસાયમાં મદદ કરતો હતો, તેને બોલાવ્યો. ફોન પર જે વાત સાંભળી હતી તે તેને જણાવી અને તેને તરત જ બેંગ્લોર જવા જણાવ્યું. તે પણ પરિસ્થિતિ સમજીને તરત જ જવા તૈયાર થયો. રોહિતે તેને કહ્યું કે તે ઘરે જઈ જરૂરી કપડાં અને પૈસા લઈ જાય, પણ ધ્યાન રહે કે તેની મમ્મીને તે જરા પણ ન જણાવે કે તે શા માટે જઈ રહ્યો છે, નહીં તો તેની માનસિક સ્થિતિ બગડી શકે છે. ધંધાને કારણે બહાર ગામ જાય છે તેટલું જ કહેવાનું અને ભૂલે ચૂકે પણ બેંગ્લોર જાય છે તેમ તો ન જ જણાવવાનું. તમને થશે કે આ બેંગ્લોરનું શું માજરું છે. બેંગ્લોરમાં રોહિતનો નાનો દીકરો માનવ વધુ અભ્યાસ માટે રહેતો હતો. રોહિતને જે ફોન આવેલો તે તેના બેંગ્લોર રહેતા એક સંબંધી તરફથી હતો અને તેણે જણાવ્યું હતું કે સ્કૂટર ચલાવતા માનવને અકસ્માત નડ્યો છે. હોસ્પિટલમાં તો લઈ ગયા છે, પણ તે કોમામાં છે. ડૉક્ટરો તેની બચવાની આશા નથી આપતા, એટલે રોહિતને ત્યાં તરત બોલાવ્યો હતો. હવે જો રોહિત જાતે ત્યાં જાય તો તેની પત્નીને સાચી હકીકત જણાવવી પડે અને તે જણાવવી બહુ જ મુશ્કેલ હતી. જો જવા માટે ધંધાનું બહાનું બનાવે તો તેની પત્નીને ખબર છે કે રોહિત ઉંમરને કારણે ધંધા માટે બહારગામ જતા નથી અને તે કામ તેમનો રાહુલ જ સંભાળે છે, એટલે જૂઠ્ઠાણું પકડાઈ જાય. વળી ત્યાં ગયા પછી હોસ્પિટલમાં જે દોડાદોડી કરવી પડે તે પણ રોહિત એકલાથી ન થાય. જ્યારે યુવાન લોહી કઠિન પરિસ્થિતિમાં પણ યોગ્ય નિર્ણય અને પગલાં લઈ શકે. ફોન દ્વારા પણ તે અને તેનો દીકરો એકબીજા સાથે સંપર્કમાં રહીને કોઈને કોઈ માર્ગ શોધી શકે અને જરૂરી નિર્ણય પણ લઈ શકે. બેંગ્લોર પહોંચ્યા પછી રાહુલે ફોન દ્વારા રોહિતને જે વાત મળી હતી તેનું સમર્થન કર્યું. તેણે તે પણ જણાવ્યું કે ત્યાંના ડૉક્ટર સાથે વાત કરી તો ડૉક્ટરે પણ જણાવ્યું કે તેના માથા પર એવો ઘા લાગ્યો છે કે તેની અસર તેના મગજ પર થઈ છે. જે જગ્યાએ લોહીનો જમા થયો છે તે બહુ નાજુક જગ્યા છે અને જો સર્જરીનો વિચાર કરીએ તો પણ તે બચે કે કેમ, અને બચે તો પણ તેની બાકીની જિંદગી એક જડવત પથ્થરીવશ વ્યક્તિની બની રહે.
તેણે એ પણ કહ્યું કે આ માટેનો નિર્ણય આપણને જ લેવાનો છે અને તે મુજબ ડૉક્ટર આગળ પગલાં લેશે. આ સાંભળી કેટલીક પળ રોહિત કશું બોલી ન શક્યો. એટલે સામે છેડેથી અવાજ આવ્યો કે પપ્પા, તમે કેમ કાંઈ બોલ્યા નહીં? પણ પપ્પા શું બોલે? આવી વિષમ પરિસ્થિતિમાં કોઈ નિર્ણય એકદમ તેજ ઘડીએ કેવી રીતે લેવાય? છેવટે રોહિતે રાહુલને કહ્યું કે તે આજની રાત ત્યાં રોકાઈ જાય. રાતના વિચાર કરી આગળ શું કરવું તે સવારે તેને જણાવશે. અનેક વિચારોના વંટોળમાં રોહિત આખી રાત સૂઈ ન શક્યો. એક બાજુ દીકરાની જિંદગીનો વિચાર આવે અને સાથે સાથે બીજી બાજુ તેની પત્નીની સલાહ પણ ન લેવાય. કારણ આ વાત તેને જણાવે તો ન કરે નારાયણ ને તેનું હૃદય બંધ પડી જાય તો? રોહિતે તેથી બધી બાજુનો વિચાર કરી નિર્ણય લેવાનો હતો. તેની પત્ની જે તેની બાજુમાં સૂતી હતી તેણે 1-2 વાર પૂછ્યું પણ ખરું કે કેમ આજે ઊંઘ નથી આવતી? શું મૂંઝવણ છે? ધંધાને કારણે આમ થયું છે અને એટલે તો રાહુલને મોકલે છે કહી તે વખતે તો રોહિતે વાત ટાળી દીધી. છેક વહેલી સવારે રોહિત એક નિર્ણય પર પહોંચ્યો અને તે મુજબ રાહુલને ફોન કરી પોતાનો નિર્ણય તેને જણાવ્યો. 1 મિનિટ તો રાહુલ કશું બોલી ન શક્યો, પણ પછી ડૉક્ટર સાથે વાત કરીશું અને બાદમાં ફોન કરશે તેમ કહ્યું. થોડા સમય પછી રોહિતની પત્નીના ડૉક્ટરે રોહિતને ફોન કરી જણાવ્યું કે પત્નીને લઈને તરત જ તેમની હોસ્પિટલ પહોંચો. તેમને માટે કોઈનું હૃદય મળ્યું છે જે આજે જ આવશે અને યોગ્ય પરીક્ષણ બાદ જો તે યોગ્ય રહેશે તો પછી તરત જ તમારી પત્નીમાં બેસાડવામાં આવશે. રોહિતે તેની પત્નીને આ વાત જણાવી અને તૈયાર કરી. હોસ્પિટલમાં બધી તૈયારીઓ થઈ ચૂકી હતી અને હૃદય આવવાની જ રાહ જોતા હતા. હૃદય આવ્યા બાદ તેનું પરીક્ષણ થયું અને ત્યારબાદ બધું ઠીક નીકળ્યું. એટલે કલાકોની જહેમત બાદ પ્રત્યારોપણ ક્રિયા પૂર્ણ થઈ. અંતે બધું સાંગોપાંગ પાર પડ્યું અને થોડા દિવસ બાદ પત્નીને ઘરે લાવ્યા. ઘરે આવ્યા બાદ તે પોતાના માનવને યાદ કરીને કહેતી કે તે ક્યારે મને મળવા આવશે, પણ રોહિત શું જવાબ આપે? હાલમાં અભ્યાસને કારણે તે આવી નહીં શકે, પણ ફોન પર રોજ તારી ખબર પૂછે છે તેમ કહેતું. પણ આવું કેટલા દિવસ સુધી કહી શકાય? એક દિવસ તો હકીકત જણાવવી પડશે કે તારો દીકરો હવે પ્રત્યક્ષ નહીં આવે. પણ આ વાત તો રોહિત કરી શકે તેવી સ્થિતિમાં ન હતો. તો કોણ આ વાત કરશે? તેનો તેને મૂંઝારો હતો. તેનો પણ ઉપાય મળી ગયો જ્યારે તેની દીકરી ધારા, જેનું સાસરું બહારગામ હતું, તે તેની માની ખબર કાઢવા આવી પહોંચી. સાથે સાથે નાના ભાઈના જવાનો શોક પણ વ્યક્ત કરવાનો હતો. પરંતુ તે તેની માને મળે તે પહેલાં રોહિતે તેને બધી વાતથી વાકેફ કરી અને કેવા સંજોગોમાં તેણે આવો કઠિન નિર્ણય લીધો હતો તે પણ જણાવ્યું. પણ આ વાત તેની માને જણાવવાની તેનામાં હિંમત ન હતી. એટલે આજ સુધી તેની મા હકીકતથી અજાણ છે. હવે ધારા તેની સમજશક્તિ અને સ્વસ્થતાથી જ તેની માને સાચવી શકશે તેમ રોહિતને જણાવ્યું. પપ્પા, તમે ચિંતા ન કરો એમ કહી તે મા પાસે ગઈ. વાતમાં મારી પત્નીએ જણાવ્યું કે તેને માનવને જોવાની અને તેની સાથે વાત કરવાની બહુ ઈચ્છા છે, પણ તે હજી સુધી આવ્યો નથી અને આ લોકો તેને તેની સાથે ફોન પર વાત પણ નથી કરાવતા. ત્યારે ધારાએ જે જવાબ આપ્યો તે સાંભળી હું અવાચક તો થઈ ગયો, પણ મનોમન તેનો અત્યંત આભાર માન્યો. તેણે કહ્યું કે મા, તારો દીકરો તારી પાસે છે અને તું તેના આવવાની રાહ જુએ છે. તું તેના હૃદયના ધબકારા તારા હૃદયમાં અનુભવતી નથી? 1 મિનિટ તો દીકરી શું કહે છે તે તેને ન સમજાયું.
પણ અંતે તે સમજી ગઈ અને ચોદ્દાર આંસુએ બોલી કે હું પણ કેવી માં છું કે મારો દીકરો મારી પાસે જ છે અને હું અન્ય ઠેકાણે તેને શોધ્યા કરું છું. મિત્રો, સ્ટોરી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો અને પ્લીઝ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. આભાર.